તો મિત્રો આજે આપણે બનાવવાના છે મસાલાદાર મેગી। તો સૌથી પહેલા આપણે બટેટા, પછી લીલા મરચા અને સાથે ટમેટા, ડુંગળી અને પછી આદુ લસણની કાપી નાખશું ને। તો સૌથી પહેલા આપણે તવીને મૂકી દઈએ। તવીની અંદર બનાવશું, તેલ નાખી દઈશું। તેલ નાખ્યા બાદ તેલ ગરમ થાય એટલે આખું જીરું નાખી દેવું। આખા જીરા બાદ દોસ્તો બટેટા નાખી દેવાના છે સૌથી પહેલા, અને પછી તેની અંદર થોડુંક મીઠું નાખી દેવાનું હોય, અને ડુંગળી, પછી લસણ ને આદુ નાખી દેવાનું છે, પછી કાપેલા લીલા મરચા, અને પછી આપસમાં સારી રીતે મિક્સ કરીને તેની અંદર લાસ્ટમાં ટમેટા નાખી દેવાના છે, અને પાછું મિક્સ કરીને તેની અંદર હળદર, પછી વઘાણી, ધાણા જીરું પાવડર, અને પછી તેની અંદર લાલ મરચું નાખીને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ દોસ્તો થોડુંક પાણી નાખીને તેને ચડવા દેવાનું છે, અને દોસ્તો થોડીક લીંબુ નાખી દેવાનું છે આપણે તેની અંદર। અને પછી દોસ્તો ઉકાળ આવી જાય પાણીનો, મતલબ ગ્રેવીનો, એટલે તેની અંદર આપણે મેગી નાખી દઈશું દોસ્તો, અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખશું, અને તેને થોડી વાર ચડવા માટે છોડી દઈશું। પછી દોસ્તો તેની અંદર મેગી મસાલો નાખી દેવું, અને મેગી મસાલો નાખ્યા બાદ આપસમાં મિક્સ કરીને થોડી વાર ચડવા દેવું। તો દોસ્તો અહીંયા આપણી મસાલાદાર મેગી બનીને તૈયાર। અહીંયા સુધી આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।